ઉપરવાસમાં વધુ પડતા વરસાદને કારણે ધરોઈ ડેમના દરવાજા ખોલી દેવાતા ગાંધીનગરમાં સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે। આવા સમયે ગાંધીનગર જિલ્લાના ગાંધીનગર તાલુકા અને માણસા તાલુકાના નદી કાંઠાના 28 ગામોને ગ્રામજનો તથા અન્ય નગરજનોને નદી કિનારે કોઈ પણ સંજોગોમાં ન જવા કલેક્ટરે અપીલ કરી છે। આ ઉપરાંત ઘણીવાર ઉત્સુકતામાં નગરજનો વધતા પાણીને જોવા માટે અથવા અન્ય કોઈ કારણોસર કાંઠા વિસ્તારમાં જતા હોય છે, ત્યારે વહીવટી તંત્ર વતી કલેક્ટરે આવી જગ્યાએ ન જવા અને સુરક્ષિત અને સલામતી રહી તંત્રને સહયોગ કરવા વિનંતી કરી છે। કે ગુજરાત ઉપર મેઘરાજાની પૂર્ણ મહેર થઈ છે અને ખૂબ સુંદર રીતે વરસાદ વરસી રહ્યો છે। અહીં ગાંધીનગર જિલ્લામાં પણ યથોચિત ઉપયોગી વરસાદ આવી જ રહ્યો છે અને ઉપરવાસમાં ખૂબ સારો વરસાદ હોવાને કારણે ધરોઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। વહીવટીતંત્ર આ બાબત તમામ 28 ગામ જે નદી કિનારાના છે, જેમાં માણસા અને ગાંધીનગર તાલુકાના એ 28 ગામનો સતત સંપર્ક અમારો ચાલુ જ છે। તેમ છતાં આ વાત લઈને હું ફરી આપને એવી વિનંતી કરવા માગું છું કે કોઈ પણ નદી કિનારે જોવા પણ ન જાય, સલામત અંતર રાખે, કોઈ આવનાર તહેવારના દિવસોમાં પણ પાણીમાં જવાનું ટાળે, આ મારી સ્પષ્ટ વિનંતી છે। અને હવે તો માટીના ગણપતિજીનો જ આપણે ઉપયોગ કરીએ છીએ, એટલે ઘરમેળે જ વિસર્જન કરે, અન્યથા જ્યાં સરકારે વ્યવસ્થા કરી છે તે જગ્યાએ જ વિસર્જન કરે એવી મારી આપ સૌને ખાસ વિનંતી છે। આવનાર તહેવારના દિવસોમાં પણ આપણે સૌ તહેવાર ચોક્કસ ઉજવીએ, ઈશ્વરના આશીર્વાદ લઈએ, પરંતુ સાવચેત જરૂર રહીએ। નમસ્તે।